અંકુરમ ઓનલાઈન ક્લાસીસ સાથે હું જિગ્નેશ પટેલ। વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે જોઈશું બીકોમ અભ્યાસક્રમમાં નાણાકીય હિસાબી પદ્ધતિ ચેપ્ટર ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ। મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે ખરીદ કિંમત વિશેની ચર્ચા કરી। એ ખરીદ કિંમત કઈ રીતે ગણતરી કરી શકાય એની પર એક નજર કરી લઈએ। આપણે જોયું છેલ્લા સેશનમાં કે ખરીદ કિંમતની ગણતરી બે રીતે થઈ શકે છે, એક અવેજ પદ્ધતિ અને બીજી ચોખ્ખી મિલકત પદ્ધતિ। પ્રશ્ન થાય, ક્યારે અવેજ પદ્ધતિનો ઉપયોગ કરવો અને ક્યારે ચોખ્ખી મિલકતની પદ્ધતિનો ઉપયોગ કરવો? તો મિત્રો, જ્યારે તમામ અવેજની રકમ આપી હોય ત્યારે અવેજ પદ્ધતિનો ઉપયોગ કરવો અને જ્યારે તમામ અવેજ પૈકી કોઈ એક કે વધારે અવેજની રકમ આપી ન હોય ત્યારે ચોખ્ખી મિલકતનો પદ્ધતિનો ઉપયોગ કરવો। અને જુઓ કે જ્યારે રકમમાં જણાવેલું હશે કે બાકીની રકમ રોકડમાં ચૂકવી ત્યારે ચોખ્ખી મિલકતની પદ્ધતિનો ઉપયોગ કરવો। સાથે એ પણ પ્રશ્ન ઉપસ્થિત થયેલો કે ચોખ્ખી મિલકતની ગણતરી કઈ રીતે કરવી, એની પણ આપણે લાસ્ટ સેશનમાં માહિતી મેળવેલી કે ચોખ્ખી મિલકતની ગણતરી માટે ખરીદ કિંમત કેટલી છે તે જાણવા માટે કંપનીએ ખરીદેલ મિલકતો અને કંપનીએ સ્વીકારેલ જવાબદારીની માહિતી પરથી ગણતરી કરી શકાય। ટૂંકમાં કંપનીએ લીધેલી મિલકતો કે જેની બજાર કિંમત ધ્યાનમાં લેવી, બાદ કંપનીએ લીધેલ દેવા જેની પણ બજાર કિંમત ધ્યાનમાં લેવી, તફાવતની રકમને ચોખ્ખી મિલકત કહીશું અને એ જ ચોખ્ખી મિલકત આપણી ખરીદ કિંમત કહેવાશે। તે સાથે આપણે એક સૂત્ર પણ જોયેલું, ટૂંકમાં ચોખ્ખી મિલકત બરાબર કંપનીએ લીધેલી મિલકતો બાદ કંપનીએ લીધેલ દેવા। એક નોંધ પણ જોયેલી કે ખરીદ કિંમતની ગણતરીમાં તમામ મિલકત અને તમામ દેવા લેવા નહીં, માત્ર કંપનીએ લીધેલી મિલકતો અને કંપનીએ લઈ લીધેલા દેવા અથવા તો સ્વીકારેલા દેવા જ લખવા। અહીં સુધી આપણે અભ્યાસ કર્યા બાદ આજે આપણે આગળ વધીએ। તો મિત્રો, ખાસ સૂચના, આ એક શૈક્ષણિક વિડીયો હોવાથી સંપૂર્ણ સમજ માટે અંત સુધી વિડીયો જોવા વિનંતી। આવું અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કહે છે કે આ સાચી વાત છે। તો મિત્રો, આગળ વધીએ। ચોખ્ખી મિલકતની ગણતરી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? ચોખ્ખી મિલકત એટલે શું એની સમજ અત્યારે આપણે પ્રાપ્ત કરી કે કંપનીએ ખરીદી લીધેલી મિલકતોમાંથી કંપનીએ સ્વીકારેલી જવાબદારી બાદ કરો એટલે તમને ચોખ્ખી મિલકત મળશે અને આ ચોખ્ખી મિલકત જ પેઢીની અને કંપની વચ્ચેની ખરીદ કિંમત કહેવાશે। આ ચોખ્ખી મિલકતની ગણતરી કરતી વખતે કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી પડશે કે જેથી આ ચોખ્ખી મિલકત આપણે
સરળતાથી ગણી શકીએ? તો એના માટે મિત્રો સૌપ્રથમ આપણે યાદ રાખવું પડશે કે ફક્ત કંપનીએ લઈ લીધેલી મિલકતોની કિંમત જ ગણતરીમાં લેવી, આ બાબતની નોંધ આપણે અગાઉ પણ લીધી જ છે. ત્યારબાદ કંપનીએ સ્વીકારેલી જવાબદારીની કિંમત જ ગણતરીમાં લેવી, આ બાબતથી પણ આપણે માહિતગાર છીએ જ. તો નવું શું? કે નવું છે કે મિલકતોની હંમેશા બજાર કિંમત ગણતરીમાં લેવી. આ બજાર કિંમત તમને હવાલામાં આપેલી હોય તે, અને જ્યારે દાખલામાં બજાર કિંમત ન આપી હોય ત્યારે ચોપડે કિંમત ગણતરીમાં લેવી. ચોપડે કિંમત એટલે પાકા સરવૈયામાં હોય તે ઘસારા બાદ કિંમત ગણતરીમાં લેવી. આ ખાસ યાદ રાખવું કે મિલકતોની હંમેશા બજાર કિંમત ગણતરીમાં લેવી. જ્યારે દાખલામાં બજાર કિંમત ન આપેલી હોય ત્યારે ચોપડે કિંમત ગણતરીમાં લેવી. બીજી યાદ રાખવા જેવી બાબત, જો અદ્રશ્ય મિલકતની બજાર કિંમત આપેલી હોય તો જ ગણતરી કરવી. ફરી પાછું એક વખત, જો અદ્રશ્ય મિલકતની બજાર કિંમત આપેલી હોય તો જ ગણતરી કરવી. આ બજાર કિંમત આપેલી ન હોય ત્યારે અદ્રશ્ય મિલકત ખરીદ કિંમતની ગણતરીમાં ન લેવી. જુઓ મિત્રો, અગાઉ જે ચર્ચા કરી એ તમામ ચર્ચા દ્રશ્ય મિલકત અંગે હતી. તો અદ્રશ્ય મિલકત અંગે શું? તો એની અલગથી નોંધ છે કે જો અદ્રશ્ય મિલકતની બજાર કિંમત આપેલી હોય તો જ ગણતરી કરવી. બજાર કિંમત આપેલ ન હોય ત્યારે અદ્રશ્ય મિલકત ખરીદ કિંમતની ગણતરીમાં ન લેવી. આ અદ્રશ્ય મિલકત કઈ? તો કે પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, આ આપણી અદ્રશ્ય મિલકતો છે. અને હા, અવાસ્તવિક મિલકત ચોખ્ખી મિલકતની ગણતરીમાં ન લેવી. ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ચોખ્ખી મિલકતની ગણતરી વખતે આ બાબતો ખૂબ જ જરૂરી છે કે ફક્ત લઈ લીધેલી મિલકતોની કિંમત જ ગણતરીમાં લેવી, કંપનીએ સ્વીકારેલી જવાબદારીની કિંમત જ ગણતરીમાં લેવી, મિલકતોની હંમેશા બજાર કિંમત ગણતરીમાં લેવી. બજાર કિંમત ન આપેલી હોય ત્યારે ચોપડે કિંમત ગણતરીમાં લેવી. જો અદ્રશ્ય મિલકતની બજાર કિંમત આપેલી હોય તો જ ગણતરી કરવી. બજાર કિંમત આપેલ ન હોય ત્યારે અદ્રશ્ય મિલકત ખરીદ કિંમતની ગણતરીમાં ન લેવી. આ અદ્રશ્ય મિલકત એટલે પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. અવાસ્તવિક મિલકત ચોખ્ખી મિલકતની ગણતરીમાં ન લેવી. આ ધ્યાનમાં રાખ્યા બાદ હવે આપણે આગળ વધીએ. આગળ વધતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 1, સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો અ અને બની પેઢીનું સરવૈયું નીચે મુજબ છે. પાકું સરવૈયું આપ્યું છે આપણને પેઢીનું, મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ, મૂડી ખાતા આપ્યા છે. ભાગીદાર અની મૂડીની માહિતી છે, ભાગીદાર બની મૂડીની માહિતી છે. ચાલુ ખાતું આપ્યું છે ભાગીદાર અનું, અનામતો છે. કામદાર અકસ્માત વળતર ફંડ છે,
રોકાણ વધઘટ ફંડ છે. યંત્રનું ઘસારા ફંડ ખાસ યાદ રાખજો મિત્રો. દ્રશ્ય મિલકતોનું ઘસારા ફંડ મૂડી દેવા બાજુ જ આપેલું હોય અને તે આપેલું હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવું કે જ્યારે પણ યંત્રની ગણતરી આવશે ત્યારે યંત્રનું ઘસારા ફંડ આપણને કામ લાગશે. એવી જ રીતે ફર્નિચરનું ઘસારા ફંડ આપેલું છે. મૂડી દેવા બાજુની આ વિગતો ઉપરાંત બીજી વિગતો હશે, કારણ કે જો સ્ક્રીન ઉપર લખ્યું છે કન્ટિન્યુ. બીજી સ્ક્રીન ઉપર જતાં પહેલાં થોડી મિલકતો જોઈ લઈએ કે કઈ કઈ મિલકતો આપી છે. તો કે ભાગીદાર બીનું ચાલુ ખાતું, પાઘડી અદ્રશ્ય મિલકત છે, પેટન્ટ અદ્રશ્ય મિલકત છે, નફા નુકસાન ખાતું કે જેમાં ખોટ હશે એટલે કે મિલકત લેણા બાજુ દર્શાવી છે, જાહેરાત ઉપલક ખાતું અવાસ્તવિક મિલકત કહેવાય, દેવાદાર છે, બાદ ગાલખાડ અનામત કરીને આપ્યા છે, જીવન વીમા પોલિસી છે અને ફર્નિચર છે. વધુ મૂડી દેવા અને મિલકતની માહિતી જોઈએ તો કે મૂડી દેવામાં શ્રીમતી અની લોન આપેલી છે, બેંક લોન છે, પ્રોવિડન્ટ ફંડ, કારીગર બચત ફંડ અને કારીગર નફા ભાગ ફંડ આપ્યું છે. વધારાની મિલકતોમાં આપણી પાસે યંત્ર છે, રોકાણ છે, મોટર કાર છે અને સ્ટોક છે. આ પાકા સરવૈયાનો સરવાળો 1,40,000 આપેલ છે. વધારાની માહિતી જોઈએ. પેઢીનો ધંધો જરીવાલા લિમિટેડ ખરીદી લે છે. નંબર 2, કંપની મોટર કાર અને બેંક લોન સ્વીકારતી નથી. નંબર 3, શ્રીમતી અની લોન ભાગીદાર અ ચૂકવી આપવાનું સ્વીકારે છે. નંબર 4, મિલકતોની કિંમત નીચે મુજબ આંકવામાં આવેલ છે. પેટન્ટ ₹5,000, રોકાણ ₹10,000, ફર્નિચર ₹15,000, દેવાદાર ₹2,000 ગાલખાડ અનામતને આધીન છે. નંબર 5, જીવન વીમા પોલિસી ₹6,000 સરણ કરવામાં આવે છે. અને નંબર 6, ખરીદ કિંમત પેટે કંપની ₹50,000 શેર, ₹20,000 ડિબેન્ચર અને બાકીની રોકડ આપે છે. ખરીદ કિંમતની ગણતરી કરો. મિત્રો, આ દાખલામાં આપણે ફક્ત ખરીદ કિંમતની ગણતરી કરવાની છે. ખરીદ કિંમતની 2 પદ્ધતિ છે, આપણે જાણીએ જ છીએ. એક અવેજ પદ્ધતિ અને બીજી ચોખ્ખી મિલકત પદ્ધતિ. પર રકમમાં જુઓ ને ખાસ, બાકીની રકમ, બાકીની રોકડ આપે છે. અને આપણે અત્યારે જ જોઈ ગયા કે જ્યારે ખરીદ કિંમતમાં તમામ અવેજની રકમ આપી હોય તો અવેજ પદ્ધતિ અને તમામ અવેજ પૈકી કોઈ એક કે વધારાની રકમ આપી ન હોય તો ચોખ્ખી મિલકતની પદ્ધતિ. અહીં આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિથી ખરીદ કિંમતની ગણતરી કરીશું. એ ગણતરી કરતાં પહેલાં આપણે આ હવાલાઓને ટિક માર્ક કરી લઈએ. પહેલો હવાલો ફક્ત કંપનીનું નામ આપ્યું છે કે પેઢીનો ધંધો જરીવાલા લિમિટેડ ખરીદી લેશે. બીજી વધારાની માહિતીમાં કીધું છે, જણાવ્યું છે કે કંપની મોટર કાર અને બેંક લોન સ્વીકારતી નથી. તો મિત્રો, આપણે મિલકતો તરફ મોટર કાર હશે ત્યાં લખીએ હવાલા નંબર 2. જવાબદારી તરફ મૂડી દેવા તરફ બેંક લોન હશે ત્યાં લખીએ હવાલા નંબર 2. આ એક લખવાની ટેવ પાડો વિદ્યાર્થી મિત્રો.
તમને આવી ટેવ હશે જ કે જેથી આ ગણતરી કરીએ ત્યારે આપણે બેંક લોન કે મોટર કાર પર આવીએ ત્યારે જાણી શકીએ કે વધારાની માહિતી નંબર 2 કંઈક આના વિશે જણાવે છે. આગળ વાંચીએ. શ્રીમતી અની લોન ભાગીદાર અ ચૂકવી આપવાનું સ્વીકારે છે. તો શ્રીમતી અની લોન ઉપર હવાલા નંબર 3 લખીએ મૂડી દેવા તરફ. ચોથી માહિતી, મિલકતોની કિંમત નીચે મુજબ આંકવામાં આવે છે. પેટન્ટ ₹5,000, રોકાણ ₹10,000, ફર્નિચર ₹15,000 અને દેવાદાર ₹2,000 ગાલખાદ અનામતને આધીન છે. તો મિત્રો મિલકતો તરફ આ તમામે તમામ મિલકતોની માહિતી આપી છે. ત્યાં લખીશું હવાલા નંબર 4. અહીંયા આપણને સ્ક્રીન ઉપર રોકાણ દેખાય છે એટલે રોકાણ પાસે લખીએ સૌથી પહેલાં હવાલા નંબર 4. ત્યાર પછી પેટન્ટ, ફર્નિચર અને દેવાદાર ઉપર લખીએ. મિત્રો જુઓ, મિલકત લેણા તરફ પેટન્ટ હવાલા નંબર 4, દેવાદાર હવાલા નંબર 4 અને ફર્નિચર ત્યાં પણ લખીએ હવાલા નંબર 4. ત્યાર પછી આગળ વધીએ. પાંચમો હવાલો, જીવન વીમા પોલિસી ₹6,000 સરણ કરવામાં આવે છે. તો મિલકત લેણા તરફ જીવન વીમા પોલિસી પાસે લખીએ નંબર 5. આગળ વધીએ. ફરી પાછું યાદ કરી લઈએ કે ચોખ્ખી મિલકતની ગણતરી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, કારણ કે આપણને ફક્ત ચોખ્ખી મિલકત એટલે કે ખરીદ કિંમતની જ ગણતરી કરવાની જણાવી છે અને આપણો આ પ્રથમ દાખલો હોવાથી ફરી પાછું ઝડપથી યાદ કરી લેવું જરૂરી કે ચોખ્ખી મિલકતની ગણતરી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી. તો ખૂબ જ ઝડપથી જોઈ લઈએ. સૌથી પહેલાં કે કંપનીએ લઈ લીધેલી મિલકતોની કિંમત જ ગણતરીમાં લેવી, કંપનીએ સ્વીકારેલી જવાબદારીની કિંમત જ ગણતરીમાં લેવી, મિલકતોની હંમેશા બજાર કિંમત ગણતરીમાં લેવી અને બજાર કિંમત ન આપેલ હોય ત્યારે ચોપડે કિંમત ગણતરીમાં લેવી. અદ્રશ્ય મિલકતની બજાર કિંમત આપેલી હોય તો જ ગણતરી કરવી. બજાર કિંમત આપેલ ન હોય ત્યારે અદ્રશ્ય મિલકત ખરીદ કિંમતની ગણતરીમાં ન લેવી. પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક આપણી અદ્રશ્ય મિલકતો છે. અવાસ્તવિક મિલકત ચોખ્ખી મિલકતની ગણતરીમાં ન લેવી. વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ તમને આ વિડીયો ગમ્યો જ હશે. માટે લાઈક કરો, શેર કરો અને હા, યુટ્યુબ પર અંકુરમ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને બેલ નિશાની પર ચોક્કસ નોટિફિકેશન ઓન કરો કે જેથી કરીને આવનારા વિડીયો અંગે તમને નોટિફિકેશન મળતી રહેશે. મિત્રો, આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો કે જેથી તેમને પણ યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા આ શિક્ષણ મળતું રહેશે. ચોખ્ખી મિલકતની ખરીદ કિંમતની ગણતરી, એમાં ચોખ્ખી મિલકતની ગણતરી કરીએ. મિત્રો, તમારો પ્રથમ દાખલો છે, ખૂબ જ શાંતિથી સમજી લેજો અને શક્ય હોય તો સાથે જ ગણતરી કરજો કે જેથી કરીને
તમે ગણતરીમાં માહિતી પ્રાપ્ત કરતા જાઓ. તો ખરીદ કિંમતની ગણતરી કરતી વખતે શરૂઆત ક્યાંથી કરવી? તો કે સૌથી પહેલાં લખવું મિલકતો. હવે મિલકતો લખીએ એટલે આપણે રકમમાં મિલકતો જોવી પડે કે ક્યાં છે અને કેટલી છે. અહીં સ્ક્રીન ઉપર તમને દેખાય જ કેટલી મિલકતો છે. તો મિલકતોથી શરૂઆત કરીએ. નિયમ યાદ રાખીશું. તમામ દ્રશ્ય મિલકતના, અદ્રશ્ય મિલકતના અને અવાસ્તવિક મિલકતના. તો શરૂઆત કરીએ. સૌથી પહેલું ચાલુ ખાતું છે બ. એ મિલકત ન કહેવાય, ભાગીદારોની મૂડી કહેવાય, એટલે મિલકત તરીકે તેને ધ્યાનમાં લઈશું નહીં. ત્યાર પછી આપી છે પાઘડી. મિત્રો, પાઘડી અદ્રશ્ય મિલકત છે અને અદ્રશ્ય મિલકત અંગેનો નિયમ છે કે જો એની બજાર કિંમત આપેલી હોય તો ખરીદ કિંમતની ગણતરી માટે ધ્યાનમાં લેવી, ન આપેલી હોય ત્યારે અદ્રશ્ય મિલકત ગણતરીમાં ન લેવી. અહીં પાઘડી અંગે આપણને દાખલામાં કોઈ જ સૂચના નથી, એટલે મિલકતોની ગણતરીમાં આપણે આ દાખલામાં પાઘડી લઈશું નહીં. ત્યાર પછી પેટન્ટ, એની ઉપર વધારાની માહિતી નંબર 4 છે, તે 4 જોઈએ. આ પાઘડી અંગેની સૂચના છે કે જો અદ્રશ્ય મિલકતની બજાર કિંમત આપેલી હોય તો જ ગણતરી કરવી, બજાર કિંમત આપેલી ન હોય ત્યારે અદ્રશ્ય મિલકત ખરીદ કિંમતની ગણતરીમાં ન લેવી. એ બાબતથી આપણે માહિતગાર છીએ. તમે નોટબુકમાં નોંધ લખી પણ શકો છો હાંસિયામાં. જો અદ્રશ્ય મિલકતની બજાર કિંમત આપેલી હોય તો જ ગણતરી કરવી. બજાર કિંમત આપેલ ન હોય ત્યારે અદ્રશ્ય મિલકત ખરીદ કિંમતની ગણતરીમાં ન લેવી. ત્યારબાદ આપણે પેટન્ટ વિશે વિચારીએ કે પેટન્ટ ઉપર વધારાની માહિતી નંબર 4 છે. તો સ્ક્રીન ઉપર જોઈ શકાય છે નંબર 4 શું જણાવ્યું છે કે મિલકતોની કિંમત નીચે મુજબ આંકવામાં આવે છે. એમાં જણાવ્યું છે કે પેટન્ટ ₹5000. એટલે મિત્રો આપણે મિલકતોમાં લખીશું પેટન્ટ ₹5000. તમે સાથે લખતા જ જશો. ત્યાર પછી મિલકત લેણામાં આગળ વધીએ. નફા નુકસાન ખાતું ઉધાર આપ્યું છે. મિત્રો, નફા નુકસાન ખાતું એ ખોટ ગઈ હશે એટલે મિલકત લેણા તરફ દર્શાવ્યું છે, જેને ચોખ્ખી મિલકતની ગણતરીમાં ધ્યાનમાં લેવાનું નથી. ત્યારબાદ આગળ વધીએ તો જાહેરાત ઉપલક ખાતું અવાસ્તવિક મિલકત કહેવાય. બીજા હાંસિયામાં નોંધ લખી રાખો. અવાસ્તવિક મિલકત ચોખ્ખી મિલકતની ગણતરીમાં ન લેવી. લખાઈ ગયું હશે તમારું. તો આગળ વધીએ મિત્રો. દેવાદારો છે. દેવાદાર ઉપર પણ વધારાની માહિતી નંબર 4. જુઓ સ્ક્રીન ઉપર. દેવાદાર ₹2000 ઘાલખાદ અનામતને આધીન છે. તો મિત્રો પ્રશ્ન તમને એ થશે કે દેવાદારની કિંમત કેટલી ગણવી? ₹11,000 કે ₹10,000? તો મિત્રો દેવાદાર ₹11,000 છે. મિલકતોમાં જ પેટન્ટની નીચે આપણે લખીશું દેવાદાર ઇનર કોલમમાં 11,000.
બાદ ગાલખાડ અનામત 2000. બાદબાકી કરીને રકમ આઉટર કોલમમાં લખીશું 5000ની નીચે રૂપિયા 9000. મિલકત લેણા તરફ આગળ વધીએ. જીવન વીમા પોલિસી નંબર 5 વધારાની માહિતીમાં જોઈએ. નંબર 5 શું જણાવે છે? તો નંબર 5 એવું જણાવે છે કે જીવન વીમા પોલિસી રૂપિયા 6000માં સરળ કરવામાં આવે છે. મિત્રો, આ તમારા માટે નવો શબ્દ હશે કે જીવન વીમા પોલિસી રૂપિયા 6000માં સરળ કરવામાં આવે છે. આનો અર્થ એવો થાય કે આ જીવન વીમા પોલિસી કંપની ખરીદતી નથી, પરંતુ સરળ કરવામાં આવે છે. એટલે ભાગીદારી પેઢી દ્વારા વીમા કંપનીને પરત કરી રદ કરવામાં આવે છે. ટૂંકમાં જીવન વીમા પોલિસી આપણે અહીં ખરીદ કિંમતની ગણતરીમાં લખીશું નહીં. ત્યાર પછી છે, જુઓ, મિલકતોમાં જ જોતા જઈએ. ફર્નિચર, ત્યાં પણ વધારાની માહિતી નંબર 4, જ્યાં આપણને ફર્નિચરની કિંમત આપવામાં આવી છે રૂપિયા 15000. એટલે મિલકતોની ગણતરીમાં દેવાદારની નીચે લખીએ ફર્નિચર રૂપિયા 15000. અહીં આ જ નિયમ લાગુ પડે કે મિલકતોની બજાર કિંમત આપી હોય તો બજાર કિંમત ધ્યાનમાં લેવી. એટલે આપણે બજાર કિંમત લખી 15000. મિલકતોમાં જ આગળ વધીએ. ત્યાર પછી આપ્યા છે યંત્ર રૂપિયા 50000. યંત્ર ઉપર કોઈ જ નોંધ નથી અને જ્યારે દ્રશ્ય મિલકત અંગે કોઈ જ નોંધ ન હોય ત્યારે દ્રશ્ય મિલકતની ચોપડે કિંમત ધ્યાનમાં લેવી. આ ફક્ત તમને યાદ કરાવવા માટે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય છે કે યંત્રની કિંમત આપી નથી અને જ્યારે દાખલામાં બજાર કિંમત ન આપેલ હોય ત્યારે ચોપડે કિંમત ગણતરીમાં લેવી. તો મિત્રો, તમને યાદ હશે, મૂડી દેવા તરફ યંત્રનું ઘસારા ફંડ છે. હા, સ્ક્રીન ઉપર દેખાય છે યંત્રનું ઘસારા ફંડ રૂપિયા 8000. તો આપણે શું કરીશું કે જેવી રીતે દેવાદારમાંથી ગાલખાડ અનામત બાદ કરી સૂચના મુજબ, તેવી જ રીતે યંત્રમાંથી યંત્રનું ઘસારા ફંડ બાદ કરીને પછી લખીશું. એટલે મિલકતોમાં લખીએ યંત્ર રૂપિયા 50000, ઇનર કોલમમાં લખીશું. બાદ ઘસારા ફંડ રૂપિયા 8000. બાદબાકી કરીને આવતી રકમ આપણે આઉટર કોલમમાં લખીશું રૂપિયા 42000. ત્યાર પછી આગળ વધતા મિલકતોમાં જ રોકાણ કે જેની ઉપર વધારાની માહિતી નંબર 4. નંબર 4માં મિલકતોની વિવિધ બજાર કિંમત આપી છે. એમાં આપણને જણાવ્યું છે કે રોકાણ રૂપિયા 10000ના ગણવા. મિલકત લેણામાં 8000 છે, પણ આપણે ગણીશું રૂપિયા 10000. એટલે લખીએ મિલકતોમાં જ રોકાણ રૂપિયા 10000. ત્યાર પછી મોટરકાર આપી છે. મોટરકાર પર વધારાની માહિતી નંબર 2 જોઈએ શું જણાવે છે. તો નંબર 2 વાંચો. કંપની
મોટરકાર અને બેંક લોન સ્વીકારતી નથી. અત્યારે ફક્ત મોટરકાર પૂરતી જ વાત છે, તો કંપની મોટરકાર નથી સ્વીકારતી. યાદ કરો, સૌથી પહેલાં ચોખ્ખી મિલકતની ગણતરી આપણે શીખ્યા ત્યારે ફક્ત કંપનીએ ખરીદ કરેલી મિલકતો જ ધ્યાનમાં લેવી, મોટરકાર કંપની સ્વીકારતી નથી, એટલે મોટરકાર આપણે નહીં લખીશું. આગળ વધીએ તો ત્યાર પછી છે સ્ટોક. સ્ટોક અંગે મિત્રો કોઈ જ માહિતી નથી, અને ત્યારે આપણે આ સ્ટોક એની જે કિંમત છે તે જ કિંમતે લઈ લઈશું. સ્ટોક ₹14,000. મિલકતો તરફની વિગત પૂર્ણ થઈ છે. આપ સૌ કેલ્ક્યુલેટરની મદદથી આ મિલકતોનો સરવાળો કરો. સરવાળો થઈ ગયો હશે એટલે કુલ મિલકતો 95,000 છે. ત્યારબાદ આપણે મૂડી દેવા તરફની વિગતો જોઈશું. કારણ કે ચોખ્ખી મિલકતની ગણતરી આપણે શીખી ગયા. મિલકતો બાદ સ્વીકારેલી જવાબદારી, તો આપણે બાદ કરીશું કે કઈ કઈ જવાબદારી કંપનીએ સ્વીકારી છે. મૂડી દેવા તરફ પાકા સરવૈયામાં જોતા સૌથી પહેલાં ભાગીદારોની મૂડી છે, જેને જવાબદારી કહેવાતી નથી. ભાગીદાર અનું ચાલુ ખાતું છે, એ પણ જવાબદારી નથી. અનામત, એને પણ જવાબદારી નથી કહેવાતી. કામદાર અકસ્માત વળતર ફંડ, એ ચોખ્ખી મિલકતની ગણતરીમાં ધ્યાનમાં નથી લેવાતું. તે જ રીતે રોકાણ વધઘટ ફંડ, એની પણ ગણતરીમાં ધ્યાનમાં નથી લેવાનું. યંત્રોનું ઘસારા ફંડ, એને આપણે યંત્રની કિંમતમાંથી બાદ કર્યું, અને ફર્નિચરની બજાર કિંમત આપેલ હોવાથી ફર્નિચરનું ઘસારા ફંડ ચોખ્ખી મિલકતની ગણતરીમાં ઉપયોગી નથી. તો આગળ જોઈએ બીજા કયા એવા દેવા છે. તો નંબર આગળ જોતા શ્રીમતી અની લોન, કે જેની ઉપર વધારાની માહિતી નંબર 3 છે. તો મિલકતોમાં જોઈએ નંબર 3, મૂડી દેવામાં શ્રીમતી અની લોન ભાગીદાર ચૂકવી આપવાનું સ્વીકારે છે. કહેવાનો અર્થ, કંપની શ્રીમતી અની લોન સ્વીકારતી નથી. બેંક લોન જોઈએ. બેંક લોનમાં વધારાની માહિતી નંબર 2, કંપની મોટરકાર અને બેંક લોન સ્વીકારતી નથી, એટલે બેંક લોન પણ આપણે લખવાની નથી રહેતી. ત્યારબાદ આગળ વધતા પ્રોવિડન્ટ ફંડ. મિત્રો, પ્રોવિડન્ટ ફંડ એક દેવું છે, એટલે મિલકતોની નીચે લખીશું બાદ દેવા. અને પ્રોવિડન્ટ ફંડ નવી કિંમત આપેલ ન હોવાથી જે પાકા સરવૈયામાં કિંમત આપેલી છે તે જ લખીશું. પ્રોવિડન્ટ ફંડ ₹4,000 ઇનર કોલમમાં લખીશું. ત્યારબાદ કારીગર બચત ફંડ ₹5,000,
એને પણ પ્રોવિડન્ટ ફંડની નીચે જ લખીશું. કારીગર બચત ફંડ ઇનર કોલમ ₹5000. ત્યારબાદ કારીગર નફા ભાગ ફંડ, એને પણ દેવું કહેવાશે અને એની પણ નોંધ કરીશું. કારીગર નફા ભાગ ફંડ ₹1000. મિત્રો, હવે સરવૈયામાં કોઈ જ જવાબદારી બાકી રહેતી નથી, તો જવાબદારીનો સરવાળો કાઢી આપણે મિલકતોના સરવાળાની નીચે લખીશું. તો સરવાળો કરીએ જવાબદારીનો. હા, 10,000 આવે છે. મિલકતોમાંથી જવાબદારી બાદ કરીએ, જેને કહેવાશે ચોખ્ખી મિલકત. અહીં આવે છે 85,000. આપ એને નીચે લખી શકશો. અહીં એક સ્ક્રીનની મર્યાદા હોવાથી બાજુમાં લખી છે. તો મિત્રો, આ જ રીતે ચોખ્ખી મિલકતની ગણતરી કરી. ચોખ્ખી મિલકત ₹85,000 છે. કંપની આ ભાગીદાર અ અને બ ને ખરીદ કિંમત કઈ રીતે ચૂકવશે તે જોઈએ. તો જુઓ, નંબર 6 સૂચના આપી છે. ખરીદ કિંમત પેટે કંપની ₹50,000ના શેર, ₹20,000ના ડિબેન્ચર અને બાકીની રોકડ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે નોટબુકમાં ખરીદ કિંમતની ગણતરી, ચોખ્ખી મિલકતની ગણતરી કરી એની બાજુમાં જગ્યા હશે ત્યાં, અથવા તો આ મિલકતોની ગણતરી કરી એની નીચે નવું હેડિંગ મારીએ ખરીદ કિંમત અને ત્યાં સૌથી પહેલાં લખીએ શેર ₹50,000. ત્યારબાદ લખીશું ડિબેન્ચર ₹20,000 અને ત્યાર પછી શબ્દ વાપરો છે બાકીની રોકડ. એટલે આપણે શબ્દ લખીએ રોકડ, કિંમત ખબર નથી. તો મિત્રો, અહીંયા રોકડ લાવીશું ક્યાંથી? તો કે ચોખ્ખી મિલકત એ જ ખરીદ કિંમત કહેવાશે. તો ચોખ્ખી મિલકત આપણી પાસે છે 85,000. તો રોકડની નીચે અંડરલાઈન કરી અને લખીએ ખરીદ કિંમત 85,000. અને હા, હવે આ ખૂટતી રકમ એ આપણી રોકડ કહેવાશે. કેલ્ક્યુલેટરની મદદથી 85,000માંથી આ 50,000 અને 20,000ની રકમ બાદ કરો એટલે ખૂટતી રકમ મળશે તમને. આપનો જવાબ આવી ગયો હશે. રોકડ ₹15,000. તો મિત્રો, આ જ છે ચોખ્ખી મિલકતની પદ્ધતિએ ખરીદ કિંમતની ગણતરી. ફરી પાછા એક વખત નિયમ યાદ કરી લઈએ. ફક્ત કંપનીએ સ્વીકારેલી મિલકતો જ ગણતરીમાં લેવી. ફક્ત કંપનીએ સ્વીકારેલી જવાબદારીની કિંમત જ ગણતરીમાં લેવી. દ્રશ્ય મિલકતની બજાર કિંમત આપી હોય તો તે બજાર કિંમત લખવી અને ન આપી હોય ત્યારે ચોપડે કિંમત એટલે કે ઘસારા બાદ કિંમત લખવી, જે આપણે આ દાખલામાં યંત્રમાં પ્રક્રિયા કરી તે મુજબ. અદ્રશ્ય મિલકતની બજાર કિંમત આપી હોય તો જ ધ્યાનમાં લેવી.
બજાર કિંમત ન આપી હોય તો ગણતરી માટે અદ્રશ્ય મિલકત લેવી નહીં, અને અવાસ્તવિક મિલકત ગણતરીમાં આવશે જ નહીં. આ નિયમ યાદ રાખી આપ સરળતાથી ખરીદ કિંમતની ગણતરી કરી શકશો. તો મિત્રો, આ ઓનલાઈન વિડીયો ક્લાસીસ છે, રેકોર્ડિંગ ક્લાસીસ. આપ ઓનલાઈન શિક્ષણ માટે, ઓનલાઈન ક્લાસ માટે સંપર્ક કરી શકો છો ફક્ત વોટ્સએપ ઉપર 9824781400. ફરી પાછું યાદ રાખશો, ફક્ત વોટ્સએપ ઉપર ઇન્ક્વાયરી કરી શકો છો 9824781400 ઉપર. આભાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનો.